તો ગુજરાતમાં અત્યારના જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને વધુ એક સારા સમાચાર એ છે કે ચોમાસું ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે. કેટલાક પરિબળો પણ છે. છેલ્લા 2.5 દિવસમાં શું પરિસ્થિતિ થઈને આગામી 3 દિવસમાં શું થવાનું છે, આ તમામ વાત આજે આપણે કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો ચોમાસું જે એક વખત રોકાઈ ગયું હતું ગુજરાતમાં આવ્યા પછી, તે હવે આગળ આવી રહ્યું છે. પહેલા આપ જોશો તો ખ્યાલ આવશે કે 24 થી 30 જૂન સુધી સુરત, નર્મદા એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી આવી અને તે સીમિત થઈ ગયું હતું. ત્યારબાદ ચોમાસું આગળ નહોતું વધ્યું, પરંતુ 1 જુલાઈએ ચોમાસું મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને પોતાની તરફ લેતું જોવા મળ્યું કે ત્યાં આગળ ચોમાસાની 1 જુલાઈએ એન્ટ્રી થઈ ગઈ. 2 જુલાઈ એવો દિવસ કે જ્યારે ચોમાસું સહેજ આગળ વધ્યું, પરંતુ મોટાભાગનો વિસ્તાર હજી ત્યાં ને ત્યાં જ હતો. જ્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે પંચમહાલથી સહેજ આગળ વધ્યું, પરંતુ 3 તારીખ આવતા સમગ્ર સૌરાષ્ટ્રને, દ્વારકાનો થોડો ભાગને આપ છોડી દો તો સમગ્ર સૌરાષ્ટ્રને, મોરબીને સિવાય સમગ્ર સૌરાષ્ટ્રને પોતાની અંદર લઈ લીધું છે. એની સાથે સાથે અમદાવાદનો 30% જેટલો ભાગ હવે બાકી રહ્યો છે ચોમાસામાં. બાકી તમામ જગ્યાએ ચોમાસું સત્તાવાર રીતે આવી ગયું છે. ઉત્તર ગુજરાતની અંદર, સાબરકાંઠાની અંદર 40 થી 50% હજી થોડો વિસ્તાર બાકી છે કે જ્યાં ચોમાસું સત્તાવાર રીતે નથી બેઠું. મહેસાણામાં જે રીતે ધમધોકાર વરસાદ થયો છે, પરંતુ હજી પણ મહેસાણાની અંદર ચોમાસું સત્તાવાર રીતે 60 થી 70% વિસ્તારમાં બાકી છે. 4 એવા જિલ્લા છે, કચ્છ, પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠા, કે જ્યાં સંપૂર્ણ ચોમાસું હજી એન્ટર જ નથી થયું, જ્યાં આગળ હજી ચોમાસાએ શરૂઆત પણ નથી કરી જવાની. મોરબીનો અડધો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ ચોમાસું આવી ચૂક્યું છે. તો 30 જિલ્લામાં બેસી ગયું છે ચોમાસું. વધુ 9 જિલ્લામાં ચોમાસાનું આગમન થયું. સાબરકાંઠા, મહેસાણા સુધી પહોંચ્યું છે ચોમાસું. દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. કચ્છ, બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણમાં બાકી છે. એવા 4 જિલ્લાઓ છે કે જ્યાં આગળ ચોમાસું જે છે તે હજી સત્તાવાર રીતે આગમન થવાનું બાકી છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસાની જે એન્ટ્રી હતી એ થઈ ગઈ છે. હવે વધુ એક મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે જે પરિસ્થિતિ થતી હોય છે તેમાં અત્યારના શિયર ઝોનને આપ જોશો કે જે શિયર ઝોન છે કે જે આપ સમજીને ચાલો કે આખો વિસ્તાર છે, આખું ગુજરાત જ છે, તેમાં કોઈ વસ્તુ બાકી નથી. અને બીજી તરફનો જે છે ઓફશોર ટ્રફ, આ બંને જગ્યા આપ જોશો તો અહીંયા આગળ હવે એને સામાન્ય રીતે સમજવું હોય તો એ રીતની પરિસ્થિતિ છે કે અરબ સાગરના જે પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને બીજી તરફ પશ્ચિમ બંગાળથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એ જે પણ જગ્યાએ ટકરાય છે, જેમ કે ગુજરાતના અત્યારના વરસાદ ક્યાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, તો આ જે પણ જગ્યાએ ભેગા થાય છે એ વિસ્તારની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે. કારણ કે ત્યાં આગળ ભેજવાળા પવનો બંને તરફથી ભેગા થાય છે, એકદમ ઉપર જાય છે અને ત્યારબાદ ભેજવાળા પવનો જે વાદળો બની અને વરસવાનું શરૂ કરી દે છે. જેના કારણે શું થઈ રહ્યું છે કે મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ આ ટ્રફ લાઇન છે ત્યાં આગળ ભારે વરસાદ થઈ રહ્યો છે. પછી દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર હોય. હવે એક મહત્વની વાત છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેને પણ આપ જોઈ રહ્યા છો કે જે ગુજરાતની ઉપર મંડરાઈ રહ્યું છે. આમ તો રાજસ્થાનના વિસ્તારોની આસપાસ છે, પરંતુ ગુજરાત પર પણ તેની સ્વાભાવિક રીતે અસર જોવા મળતી જ હોય છે. બે શિયર લાઇનને તો આપણે જોઈએ જ છીએ કે શિયર ઝોન પણ છે અને ઓફશોર ટ્રફ પણ છે કે જેની તો આપણે વાત કરી છે. પરંતુ સૌથી વધારે મહત્વની વાત, બંગાળની ખાડી સક્રિય હોય તેવી જે અણસારની વાત આપણે કરી હતી થોડા સમય પહેલા, તે ફરી એક વખત જોવા મળી રહ્યું છે. લો પ્રેશર સર્જાતું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં હલચલ થવી એ ખૂબ જ સારી વાત અત્યારના સમયમાં એ માટે માનવામાં આવે છે કારણ કે સારો વરસાદ જે આપણે ઈચ્છતા હોય છે, કારણ કે જૂન એટલો ખરાબ ગયો છે કે જુલાઈમાં એ કવર કરવું પડશે, ઓગસ્ટમાં એ કવર કરવું પડશે. જે ડેમના પાણી જે તળિયે જતા રહ્યા હતા તેમાં વધારો થશે. સારો વરસાદ છે, વાવણી લાયક વરસાદ છે, તો ખેડૂતો વાવણી પણ કરી શકશે. તો આ બધી વાતો જે વચ્ચે છે તેમાં અહીંયા આગળ એક લો પ્રેશર સક્રિય થવાને કારણે પણ ફાયદો થઈ રહ્યો છે. અને બીજી એક મહત્વની વસ્તુ જે છે ચોમાસાની ધરી, જેને આપ જોશો કે આ જે આખો વિસ્તાર છે પશ્ચિમ બંગાળથી લઈ અને ફરી એક વખત ગુજરાતને ઉપરના રાજ્ય અને મધ્યપ્રદેશ ઉપરથી પસાર થઈને જઈ રહી છે. એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ આ તમામ ઉપરથી પસાર થઈને ચોમાસાની ધરી જઈ રહી છે. એટલે કે અત્યારના આમ જોવા જાઓ તો સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. ગુજરાતનો થોડો વિસ્તાર અને રાજસ્થાનનો થોડા વિસ્તારને બાકાત કરતા મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું અત્યારના કોઈ પણ જગ્યાએ આપ જોશો તો સારા વરસાદને લઈને આપને સમાચાર જોવા મળશે. પરંતુ આ જે આપણે વાત કરતા હતા કે આ જે બધું ભેગું થાય છે અને જે રીતના વરસાદ થઈ રહ્યો છે છેલ્લા 2.5 દિવસમાં, 2.5 દિવસની અંદરના આંકડા જોશો આપ તો ચોંકી જશો. કારણ કે ભૂક્કા બોલાવી દેવો વરસાદ છેલ્લા 2.5 દિવસમાં થયો છે. કેટલાક જિલ્લામાં એલર્ટ છે. 2.5 દિવસમાં અનરાધાર વરસાદ થયો છે. જેમ કે માંગરોળ જે જૂનાગઢનું છે તેમાં 549 mm એટલે અંદાજિત 22 ઇંચ વરસાદ 2.5 દિવસની અંદર થયો છે. જે આપ પકડીને ચાલો કે 56 કલાકથી 60 કલાકની અંદરનો આ વરસાદ છે. એનાથી પણ ઓછો સમય કે જેની અંદર આ વરસાદ જે છે તે જોવા મળ્યો છે. માળિયાહાટીના કે જ્યાં આગળ 524 mm 21 ઇંચ વરસાદ 2.5 દિવસમાં ખાબકી ગયો છે. સૂત્રાપાડા વધુ એક એવો વિસ્તાર 520 mm એટલે કે 21 ઇંચ વરસાદ 2.5 દિવસમાં પડી ગયો છે. પાટણ, વેરાવળ કે જ્યાં આગળ 494 mm વરસાદ એટલે કે 20 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે છેલ્લા 2.5 દિવસમાં. અને ત્યારબાદ છે કેશોદ, વધુ એક સૌરાષ્ટ્રનો વિસ્તાર કે જ્યાં 486 mm એટલે કે 19 ઇંચ વરસાદ જે છે તે 60 કલાકની અંદર
થયેલો જોવા મળી રહ્યો છે. આ જે પરિસ્થિતિ થઈ છે તેની સાથે સાથે આગામી 3 દિવસ પણ મહત્વના છે. 4 જુલાઈના દિવસે આપ દ્રશ્યો હવે અહીંયા આગળ આપ જુઓ નકશાની અંદર રેડ એલર્ટ છે. રેડ એલર્ટનો મતલબ સ્પષ્ટ છે કે 8 ઇંચથી વધુ વરસાદ થશે. ક્યાં ક્યાં થશે? દક્ષિણ ગુજરાતથી આપણે શરૂઆત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગના તમામ વિસ્તારોની અંદર થશે, જેમાં દમણ છે, વલસાડ છે, દાદરાનગર હવેલી છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, આ તમામ વિસ્તારો રેડ ઝોનમાં છે. એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ 4 તારીખના અનુમાન પ્રમાણે. ત્યારબાદ ઓરેન્જ એલર્ટ છે, જેમ કે ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ, કે જે વિસ્તારની અંદર પણ 4 થી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, અથવા તો 8 ઇંચ સુધીનો વરસાદ ત્યાં આરામથી જોવા મળી શકે છે 4 જુલાઈએ. ત્યારબાદ આણંદ, પંચમહાલ અને મહીસાગર, કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કે જ્યાં પણ 2.5 થી 4 ઇંચ વરસાદ 4 જુલાઈએ જોવા મળી શકે છે. જેટલા લીલા વિસ્તારો આપ જોઈ રહ્યા છો ત્યાં પણ વરસાદ તો થશે, છૂટો છવાયો હશે, પણ ત્યાં એલર્ટ આપવામાં નથી આવ્યું. હવે ભાવનગર જે છે તે 4 જુલાઈએ રેડ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રનો એકમાત્ર જિલ્લો 4 જુલાઈએ રેડ એલર્ટ પર છે, કે જ્યાં આગળ 8 ઇંચથી વધુ વરસાદ થશે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ, કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, 4 થી 8 ઇંચ વચ્ચેનો વરસાદ હોઈ શકે છે. અને ત્યારબાદ પોરબંદર, રાજકોટ અને બોટાદ, એ 3 જિલ્લાઓ કે જ્યાં પણ 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે આપણને જોવા મળી શકે છે. 4 જુલાઈની આપણે વાત કરી. બાકીના વિસ્તારમાં તો વરસાદ છૂટો છવાયો ચાલુ જ રહેશે, તેમાં કોઈ બંધ નહીં થાય. 5મી જુલાઈની વાત કરી લઈએ તો રેડ એલર્ટ જે છે તે દક્ષિણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યું છે. જે 4 જુલાઈ હતું, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ જે છે તે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યું છે, કે જ્યાં આગળ 4 તારીખે પણ હતું, 5મી તારીખે પણ છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મધ્ય ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ યલો એલર્ટ હતું, તે યલો એલર્ટ 5મી તારીખે જોવા મળી રહ્યું છે યથાવત. આ તરફ આપ જુઓ સૌરાષ્ટ્રની અંદર તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રોકાવાનો નથી. ચોમાસું જે આવ્યું છે તે ધમધોકાર છે. જૂનાગઢ અને રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એનો મતલબ 2.5 થી 4 ઇંચ વરસાદ 5 જુલાઈએ અહીંયા પણ જોવા મળી શકે છે. જોકે આમાં બદલાવ પણ આવશે. આ ઓરેન્જ એલર્ટ પણ થઈ શકે છે, વરસાદની તીવ્રતા બની પણ શકે છે. આમાં કોઈ બેમત નથી કે જે રીતનું ચોમાસું અત્યારે જોવા મળી રહ્યું છે તીવ્રતા બદલાઈ શકે છે. પરંતુ 5 જુલાઈ પછી 6 જુલાઈની જો વાત કરીએ તો 6 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં તો રેડ એલર્ટ યથાવત જ જોવા મળી રહ્યું છે. નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે 6 જુલાઈના પણ. ત્યારબાદ સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરની અંદર આપ જશો જો તો આપને ખ્યાલ આવશે કે ત્યાં આગળ યલો એલર્ટ છે. એટલે કે ત્યાં આગળ પણ 2.5 થી 4 ઇંચ વરસાદ તો જોવા મળી જ શકે છે. બાકીના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ થશે, અને રેડ એલર્ટ ઝોનમાં તો 8 ઇંચથી વધુ વરસાદ સામાન્ય રીતે જોવા મળતો જ હોય છે. હવે વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રની તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. હવે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આજે જે 6 તારીખ છે ત્યારે પણ યથાવત જોવા મળી રહ્યું છે, કે જે 5 તારીખે પણ હતું. અને અમરેલી અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં પણ 2.5 થી 4 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. તો ચોમાસું જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેને લઈને જે અસર જોવા મળી રહી છે, આ તમામની વચ્ચે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જે ચોમાસાની આપણે રાહ જોતા હતા, જે સિસ્ટમ બધી સક્રિય થાય તેની રાહ જોતા હતા, તે અત્યારના સક્રિય થતી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં કદાચ 4 જેટલા જિલ્લા જે ગુજરાતના બચ્યા છે તેમાં પણ સત્તાવાર રીતે ચોમાસું આવી જશે. પરંતુ છેલ્લા 2.5 દિવસમાં જે વરસાદે ભૂક્કા બોલાયા છે તે આગામી 3 દિવસમાં પણ ફરી એક વખત જોવા મળી શકે છે તેવું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.